વિચારકો, કેળવણીકારો, શિક્ષકો ઓર ઓજી ઇન્ફ્લુએન્સર્સ કે જેઓ સોશિયલ મીડિયામાં નથી પણ દે હેવ રિયલી ઇન્ફ્લુઅન્સ્ડ લાઈવ્સ, કે જેમણે કેટલા બધા જીવનમાં પરિવર્તન લાવ્યા છે અને જેમના ઓફલાઈન ફોલોઅર્સ છે, ઓનલાઈન નહીં, ઓફલાઈન ફોલોઅર્સ છે. કેટલા બધા લોકો આજની તારીખે એમને પ્રણામ કરે છે, સામે મળે તો એમના ચરણ સ્પર્શ કરે છે. તો આ ધીસ ઇઝ રિયલ ફેન ફોલોઈંગ, કે જ્યાં તમને એ માણસ મળી જાય ને તમને લાગે તમારો દિવસ સુધરી ગયો. તો હું થોડો ઇમોશનલ થઈ જાઉં તો મને માફ કરજો, કારણ કે એવી જ એક અંગત વ્યક્તિ આજે અહીંયા છે. મને થોડું પાણી મળશે. જેમને હું રૂટીનલી નથી મળતો એમની સાથે વાતચીત થતી રહે છે, પણ જ્યારે પણ કંઈક સાહિત્યનું નવું સોપાન હોય ત્યારે મને સૌથી પહેલાં યાદ આવે, કારણ કે મારું પહેલું પુસ્તક એમના કારણે થયેલું, એ પુસ્તકનું વિમોચન પણ એમના કારણે થયેલું. એ વ્યક્તિ આજે અહીંયા હાજર છે, જેઓ મારા શિક્ષક હતા અને એમની પાસેથી હું ઉદારતા શીખ્યો. હાઉ ટુ ફોરગીવ પીપલ, હાઉ ટુ લવ ધેમ ઇન સ્પાઇટ ઓફ ધેર ઇનકમ્પ્લીટનેસ. તો લોકોની અપૂર્ણતાને કઈ રીતે ચાહવી એ હું એમની પાસેથી શીખ્યો છું. અને મને એવું છે કે હજી મેં એમનો પૂરો લાભ નથી લીધો. એમની પાસે ઘણી હજી એવી વાતો છે કે જે આપણે જાણી લેવી જોઈએ, કારણ કે આપણને બહુ ઉપયોગી થઈ શકે એવી છે. કારણ કે અમુક લોકો છે ને મ્યુઝિયમ જેવા હોય, એમનામાં એટલું બધું પડ્યું હોય ને કે આપણને એમ થાય કે આપણે આખો દિવસ વિતાવીએ ને તોય ઓછો પડે. એટલી બધી વિચારધારાઓ હોય, સિદ્ધાંતો હોય, શીખ હોય, બોધપાઠ હોય, સ્ટોરીઝ હોય, કે તમને એમ થાય કે આ અખૂટ વહ્યા જ કરીએ અને આપણે ગ્રહણ કર્યા જ કરીએ એમ. તો મને એવું થાય કે એનો લાભ હું એકલો શું કામ લઉં, તમને પણ એનો લાભ મળવો જોઈએ. અને જે લોકો આ ઓનલાઈન જોવે પછી એમને પણ એનો લાભ મળવો જોઈએ. એવી એક વ્યક્તિ છે. હું 2 કે 3 મિનિટમાં એમના વિશે કહીને હું એમને અહીંયા બોલાવીશ. તેઓ મારા પપ્પાના ખાસ મિત્ર. એટલે બાળપણમાં જ્યારે હું દક્ષિણામૂર્તિનો વિદ્યાર્થી છું. બાળપણમાં જ્યારે દક્ષિણામૂર્તિ બાળ મંદિરમાં મારો પહેલો દિવસ હતો ત્યારે બધું જ નવું હતું. કોનો હાથ પકડવો ખબર નહોતી. કારણ કે આ અપરિચિત જગતમાં કોઈ એક એવી વ્યક્તિ મળી જાય, કોઈ એક એવા ગુરુ કે જેની આંગળી પકડીને તમે ચાલી શકો તો તમે દુનિયા જીતી શકો. અને એ વ્યક્તિ મને બાળપણમાં મળેલી. પછી એવું બન્યું કે 8મા ધોરણમાં એવો અમારું ગુજરાતી ભણાવતા. એમણે ગુજરાતી ભણાવવાનું શરૂ કર્યું, પછી ગુજરાતી પ્રત્યે પ્રેમ થયો. ત્યાં સુધી નહોતો, કારણ કે શિક્ષકોનો અભિગમ આપણો અભિગમ નક્કી કરે છે. આપણને કોઈ વિષય ગમે છે કે નહીં એ શિક્ષકના અભિગમથી નક્કી થાય છે. આપણને શિક્ષક ગમે છે કે નહીં, જો શિક્ષક ગમતા હશે તો વિષય પણ ગમશે, જો શિક્ષક નથી ગમતા તો વિષય નથી ગમતો. માટે ગમે તેટલો રસપ્રદ વિષય હોય, અપ્રિય શિક્ષક પાસેથી ભણવું નથી ગમતો, અને પ્રિય શિક્ષક ગમે એટલી બોરિંગ વાતો કરે એ આપણને ગમે છે. કારણ કે અંતે તો એ ચાહવાનું છે ને, પહેલાં ચાહવું પડે છે, કનેક્ટ થવું પડે છે, પછી આપણે એને ગ્રહણ કરી શકીએ છીએ. તો એવી વ્યક્તિએ જ્યારે મનોજ ખંડેરિયાની ગઝલ કહી, પકડો કલમને કોઈ પણ એમ પણ બને, કે આ હાથ આખો બળે એમ પણ બને, જે ચમત્કૃતિ સાથે એમણે વાત કરી, મને એમ થયું કે યાર આ ભાષામાં કંઈક ચમત્કૃતિ છે, આ શબ્દોમાં જાદુ છે, આનો હાથ પકડવા જેવો. કોઈ શિક્ષક લોહીની સગાઈ ભણાવતી વખતે રડી પડે અને એમને જોઈને આપણે પણ રડી પડીએ. ઝૂમો ભીસ્તી સાંભળતી વખતે રૂવાડા ઊભા થઈ જાય. તો આ ભાષાનો જાદુ છે, આપણી કથાઓનો જાદુ છે, આ સાહિત્યનો જાદુ છે. અને એવા જાદુ સાથે જેમણે મારો પરિચય કરાવ્યો એ શિક્ષક એટલું જ નહીં,
જેમણે માટીના માણસ વખતે તમે એમને કહેશો થોડો અવાજ ઓછો કરે, બહુ ડિસ્ટર્બન્સ થાય છે. 2011થી 2017 સુધી મારું પહેલું પુસ્તક ચાલ્યું, હું લખતો હતો. અને એટલું બધું મટીરિયલ થયું કે હવે આ પુસ્તક પ્રકાશિત કરવું કે ન કરવું, કારણ કે ડૉક્ટર તરીકે આપણું મૂળ કામ ઈ નથી. યુ આજે કોઈ પણ ડૉક્ટર કાંઈ પણ બીજું કરવાનો પ્રયત્ન કરશે એટલે પહેલું એણે જ સાંભળવું પડશે કે ભાઈ ધંધામાં ધ્યાન દે. ઓકે, તે આટલી બધી તાલીમમાંથી તું પસાર થયો છો, આટલા બધા ચોપડા ઉથલાવ્યા છે, આટલી ટેક્સ્ટ બુક વાંચી છે, આટલા વાયવા આપ્યા છે, તો આ બધું કરવા માટે નથી. ઓકે, તું તારો મેઇન સ્ટ્રીમ તું છોડી ના દે. તો એટલે 6 વર્ષ સુધી એ ગડમથલ ચાલતી હતી કે આ પુસ્તક પ્રકાશિત કરવું જોઈએ કે ન કરવું જોઈએ. લખવું એક બાજુ, પ્રકાશિત કરવું એ બીજી વસ્તુ છે. અને પ્રકાશિત કરીશ તો આ જગત એનો સ્વીકાર કરશે કે કેમ? મારું લખાણ વાંચવા યોગ્ય છે કે નહીં, એ સૌથી મોટો પ્રશ્ન હતો. અને એ બધું મેં એમને પુણેથી મોકલી આપ્યું એમને. અને એમણે કહ્યું કે આ પુસ્તક આપણે કરવું જોઈએ. પછી જે રીતે એક શિક્ષક ગ્રેડ આપે એમ એમણે મારી કૃતિઓને ગ્રેડ આપ્યા, A+, B, C, A એવી રીતે. એટલે જે C હોય એ બધી કાઢી નાખવાની, B હોય એના પર રિવ્યૂ કરવાનો, રિવિઝિટ કરવાની કે રાખવા જેવી છે કે નહીં. A+ હોય એ તો રાખવાની છે. તો એ રીતે અમે સેગ્રિગેટ કરતા ગયા અને ધીરે ધીરે એક જે સંપુટ બન્યો એ મારું પહેલું પુસ્તક હતું, માટીનો માણસ. પણ વાત ત્યાં અટકતી નથી. અમને બંનેની શંકા હતી કે આને સાહિત્ય કહેવાય કે ના કહેવાય. કારણ કે કેવું છે કે આપણે ત્યાં રૂઢિવાદીઓનું બહુ જોર છે. ઇફ સમથિંગ ઇઝ ટ્રેડિશનલ, એ એના માળખામાં બંધ બેસવું જ જોઈએ, તો જ સાહિત્ય કહેવાય, તો જ કવિતા કહેવાય, તો જ નિબંધ કહેવાય, તો જ વાર્તા કહેવાય. તો મારે વિવેચનનો સામનો નહોતો કરવો. એટલે મેં પૂછ્યું કે ભાઈ પછી આપણે આ પુસ્તક બહાર પાડીને લોકો એમ કે યાર આવું કોણ લખે છે ગંદુ, તો નથી કરવું એ. એટલે અમે એક બહુ વિદ્વાન સાહિત્યકારને મોકલી આપ્યું અને એ સાહિત્યકારે એવું કહ્યું કે આ પુસ્તક છાપવા યોગ્ય નથી, હા, અને પ્રકાશિત કરવાનું રહેવા દો. તમે લખ્યું છે તો તમારા આનંદ માટે છે, તમે એની 15-20 કોપી કરાવો અને મિત્રોને પરિચિતોમાં વહેંચી દો, એને પ્રકાશિત કરવાનો આગ્રહ ન રાખો. સો ધીસ વોઝ ધ રિજેક્શન. ઓકે, અમે એમના ઘર બહાર હિંચકો છે, અમે હિંચકા પર બેઠા હતા અને મેં એમને કહ્યું કે મારે જે જોતું હતું તો મને મળી ગયું છે, મને જે કાંઈ આનંદ મેળવ્યો તો મને લખવામાંથી જ આવી ગયો છે. તો મને આ પુસ્તક ડમ્પ કરવામાં વાંધો નથી. જો તમને એવું લાગતું હોય કે આ સાહિત્ય નથી, આવું સાહિત્ય લોકો સુધી ન પહોંચવું જોઈએ, તો આપણે અહીંયા આ ચેપ્ટર બંધ કરી દઈએ અને ભૂલી જઈએ આ કથાને. કારણ કે મારે જે કરવું હતું તો મને મોજ મળી ગઈ છે. પણ હી ઇન્સિસ્ટેડ. એમણે શું કહ્યું કે નિમિત્ત આ સાહિત્ય છે કે નહીં મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે આ કંઈક જુદું છે, આ મૌલિક છે. ધીસ ઇઝ ડિફરન્ટ. અત્યાર સુધી જે અભિવ્યક્તિઓ થઈ છે એના કરતાં આ અભિવ્યક્તિમાં ફ્રેશનેસ છે અને માટે યુ શુડ ગો હેડ. અને એ પુસ્તકમાં એક પ્રકરણ એમના નામે છે, એક ઉદાર શિક્ષકની ઉદાર વાતો, મારા સાહેબની વાતો. અને એ કેમ ઉદાર છે અને કેમ મારા સાહેબ હું એમને કહું છું, એના ઉપર આખું પ્રકરણ છે કે એમણે શું ઇન્ફ્લુઅન્સ કર્યા છે મને. માટીના માણસના વિમોચનમાં હી વોઝ ધેર ઓન ધ સ્ટેજ. એમણે સ્પીચ પણ આપી અને એ પહેલા પુસ્તકથી શરૂ થયેલી યાત્રા એમના આશીર્વાદ અને તમારી શુભેચ્છાઓથી આજે 21 પુસ્તક સુધી પહોંચી છે. તો હું હંમેશા જે શિક્ષકોને કહેતો રહું છું ને કે એટલીસ્ટ તમે ડિસ્કરેજ ના કરો, નેગેટિવ પ્રિડિક્ટ ના કરો. તમે એટલું કહો કે ધીસ ઇઝ ડિફરન્ટ, આમાં કંઈક નવું ઉગવાની શક્યતા છે, કાલ સવારે શું ઉગે છે તમને ખબર નથી, તમે એન્કરેજ તો કરો. એ શિક્ષકમાં એ ગુણધર્મ બહુ મહત્વનો છે. હમણાં જ એક સેમિનારમાં એક શિક્ષકે મને એવું કહ્યું કે આને યુટ્યુબ ચેનલ કરવી છે. એ કે સાહેબ આને કહો કે યુટ્યુબર બનવાના લક્ષણો નથી આ. મેં તો એ તમે કઈ રીતે જજ કરો છો?
10મા ધોરણનો વિદ્યાર્થી એવું કહે છે કે મારે મોટા થઈને યુટ્યુબર બનવું છે, તો તમે એને શું કામ ડિસ્કરેજ કરો છો? તમે એનામાં રહેલી શક્યતાઓને બળ ના આપી શકો તો કાંઈ નહીં, એને ડિસ્કરેજ તો ન કરો. બિકોઝ તમે ગમે એટલું નેગેટિવ પ્રિડિક્ટ કરશો, કાલ સવારે એને જે બનવાનું છે તો બનીને જ બતાવશે. ત્યારે શરમ તમારા ભાગે આવશે કે હા મેં કેવું કીધું હતું એને. અને આ એક ખરો પ્રસંગ છે, હું નામ નહીં લઉં સાહેબનું, કે એક સાહેબ રસ્તા પરથી જતા હતા અને એક આલા ગ્રાન્ડ કાર મર્સિડીઝ આવીને એમની બાજુમાં ઊભી રહી. કારની વિન્ડો નીચે ઉતરીને પહેલાં ડ્રાઈવરે કીધું કે સર બેસી જાઓ, હું પણ એ જ બાજુ જાઉં છું, તમારા ઘરે ઉતારતો જાઉં. એટલે સાહેબને ગર્વ થયું કે મારો પૂર્વ વિદ્યાર્થી, કારણ કે મારા દાદા પણ શિક્ષક હતા, અને શિક્ષક તમે હો ને તમે જ્યાં જાઓ ને ત્યાં તમારા પૂર્વ વિદ્યાર્થીઓ તમને મળી જાય. સાહેબ હું તમારો વિદ્યાર્થી હતો. એ રિક્ષાવાળાથી લઈને ડૉક્ટર સુધી, વકીલથી લઈને પબ્લિક સર્વન્ટ સુધી બધા જ તમારા પૂર્વ વિદ્યાર્થી હશે. તો એમને ગર્વ થયું કે સાહેબ બેસો બેસો એમ. અને લક્ઝરિયસ કાર, અને એને ખબર હતી કે સાહેબ ક્યાં રહે છે. પછી વાતમાં પહેલાં એ પૂછ્યું કે શું કરો છો ને શું નહીં ને. એટલા વિદ્યાર્થીએ બહુ વિનમ્રતાથી કહ્યું, આવું ન કહેવું જોઈએ, કે સાહેબ તમને ખબર છે કે હું તમારા ક્લાસનો સૌથી તોફાની છોકરો હતો, અને તમે જાહેરમાં મને એવું કીધું હતું કે તારું કોઈ ભવિષ્ય નથી. આજે ઈશ્વરની કૃપાથી 3 ફેક્ટરીઓ છે. ત્યારે એ શિક્ષકની હાલત શું થઈ હશે વિચાર કરો. કેટલું એમ્બેરેસમેન્ટ હશે. સો તારામાં કાંઈ લેવાનું નથી, તારું કોઈ ભવિષ્ય નથી, આવું કોઈને ન કહેવું. બિકોઝ એનું ભવિષ્ય શું છે એ તમને ક્યાં ખબર છે. કાલ સવારે એ એક એવો ચમકતો તારો થઈને આવે કે તમને શરમ આવે કે મેં આવું ક્યાં કીધું હતું એને. એની ક્ષમતાઓને હું ન ઓળખી શક્યો. એની કરતાં ઓલવેઝ અપોઝિટ કેવું કે તારું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે, બહુ બ્રાઇટ ફ્યુચર છે, તારામાં અનંત શક્યતાઓ છે. પછી એ પ્રમાણે જીવી ન શકે તો અફસોસ એના ભાગે આવશે કે સાહેબે તો કીધું હતું પણ હું એમની અપેક્ષા પ્રમાણે ખરો ન ઉતરી શક્યો.